તો પંચાગ્નિ વિદ્યાની અંદર સમગ્ર જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, અને ખાસ કરીને આ બધો ઉપદેશ મનુષ્યને માટે છે કે જેથી મનુષ્ય પોતાની વાસ્તવિકતા જાણી શકે કે શું થઈ રહ્યું છે જગતમાં. એટલે જે કંઈ છે એનું અનુમાન કરીને આ અગ્નિ અને શાસ્ત્ર એકમાત્ર પ્રમાણ છે. મનુષ્ય એનું પ્રમાણ ના હોઈ શકે, કારણ કે મનુષ્ય જાણી જ ના શકે કે આવું છે. તો જે વેદ સર્જનની સાથે જ ઉત્પન્ન થયેલા છે એ વેદ એકમાત્ર પ્રમાણ છે ઈશ્વરને જાણવા માટેનું, વાસ્તવિકતાને જાણવા માટેનું. એટલે શાસ્ત્રમાં જે વર્ણન હોય એને આપણે પ્રમાણ ગણી શકીએ. તો સારું સ્વર્ગલોક છે, દ્વિલોક છે, તો એમાં જે અગ્નિ પ્રજ્વલિત છે એ સૂર્યનારાયણ છે, અને આપણે આ સમજી પણ શકીએ કે હા એનું જ તેજ એ જ અગ્નિના રૂપમાં પ્રગટી રહ્યા છે. દ્વિલોક પોતે પ્રજ્વલિત છે, પ્રકાશિત છે, એટલે એ અગ્નિ છે. અને એને કોણ પ્રકાશિત કરે તો કે સૂર્યનારાયણ, એનું સમીપ છે. સૂર્યનારાયણના જે કિરણો છે એ ધુમાડા સમાન છે, અને જેની જ્યોત છે દિવસ છે, જે પ્રકાશિત છે. એટલે બધા લક્ષણો મળતા આવે છે. ચંદ્રમા પણ પ્રકાશિત છે, પણ સૂર્ય જેટલો નહીં. એટલે અંગારા જેમ પ્રકાશિત હોય પણ અગ્નિ જેટલા તેજસ્વી ના હોય, એટલે ચંદ્રમાને અંગારાની ઉપમા આપવામાં આવી. અને બધા નક્ષત્રો ઝગમગ ઝગમગ થતા હોય, પ્રકાશિત હોય, પણ એનો પ્રકાશ ચંદ્રમા જેટલો ના હોય કે સૂર્ય જેટલો તો ના જ હોય. એટલે બધા નક્ષત્રોને ચિનગારી તણખા કહેવામાં આવે. પછી એમાં આહુતિ કોણે આપી? એટલે દેવતાઓ, જે ચૈતન્ય સ્વરૂપ છે દેવતાઓ, એ પોતે આહુતિ આપે. શેની આહુતિ આપે છે? શ્રદ્ધાની આહુતિ યાદ રાખવાની. આમ તો આપણને કશું યાદ ના રાખીએ તો ચાલે, પણ એકવાર આપણને સમજ આવી જવી જોઈએ કે ભાઈ પહેલી આહુતિ દેવતાઓએ આપી અને એ શ્રદ્ધાની આહુતિ આપી. પછી એમાંથી કોણ ઉત્પન્ન થયું? તસ્મિન અગ્નૌ દેવાહ શ્રદ્ધાં જુહોતી તસ્ય આહુતે સોમો રાજા સંભવતી. સોમ રાજાની ઉત્પત્તિ થઈ. પછી ચાલો સોમની ઉત્પત્તિ થઈ. હવે બીજો અગ્નિ તરફ ધ્યાન દોરાઈ રહ્યું છે આપણું, કે જો સૃષ્ટિમાં બીજો અગ્નિ કેવી રીતે ચાલી રહ્યો છે. અગ્નિના રૂપ બદલાય અને જે આહુતિ જે ઉત્પન્ન થઈ હોય એ જ આહુતિ અપાય, કોઈ નવી આહુતિ ના હોય. એટલે શ્રદ્ધાનું કન્વર્ઝન, શ્રદ્ધા શેમાં પરિણમી? ચંદ્રમાં, ચંદ્રનારાયણ કહો કે સોમ રાજા કહો, એમાં એ પ્રગટી. હવે બીજો અગ્નિ કયો છે તો કે વૃષ્ટિ એટલે પર્જન્ય. પર્જન્યો વાવ ગૌતમાગ્નિ. હે ગૌતમ, આ પર્જન્ય એ અગ્નિ છે. ભલે અત્યારે દેખાતા ના હોય વાદળા, પણ એનું કાર્ય ચાલુ હોય, એની જે રચના બનવાની હોય એ ચાલુ હોય. અને હવે તો દરેક સિઝનમાં વરસાદ આવે છે, એટલે કોઈ જરૂરી નથી કે તમારે અનુમાન કરવું પડે. ગમે ત્યારે ગમે ત્યાં તો વરસાદ આવતો જ હોય છે. તો પર્જન્ય અગ્નિ છે, અને એને કોણ પ્રજ્વલિત કરે છે? તો ઘરમાં આપણે ચૂલો એક જમાનામાં પ્રગટાવતા હોઈએ, તો અગ્નિ જલ્દી પ્રજ્વલિત ના થાય તો આપણે હવા નાખીએ, એટલે ફૂંકડીનો ઉપયોગ કરીએ. એટલે એનું ઈંધણ કોણ છે તો કે વાયુ દેવતા એને જ્વલંત રાખે છે. વાયુરેવ સમિધ. ધુમાડો કોણ છે તો કે અભ્રમ. અમે વાદળાના ધુમાડામાં કંઈ બહુ ફેર નથી હોતો, કલ્પના કરી શકાય. અને પછી વિદ્યુત અર્ચિહી, એની જ્વાળા તો કે વિદ્યુત, એમાંથી વિદ્યુત પ્રગટે છે. અર્ચિહી, અને જે ગર્જના છે જ્વાળા અગ્નિ છે. અને અશનિહી અંગારા, વજ્રપાત છે એ અંગારા સમાન છે. અને આ બધું જ આપણે ચોમાસામાં જોઈ શકીએ છીએ.
ચોમાસામાં જે પર્જન્ય છે એની સાથે સાથે જે એમના સહાયક પરિબળો છે એ આ બધા છે કે ભાઈ વાયુ હોય તો જ વરસાદ આવે, પછી વાદળો ભેગા થાય, વીજળી થાય, ક્યારેક વીજળી પડે એટલે કે વજ્રપાત થાય, અને વાદળોની ગર્જના હોય તો એ ગર્જનાને વિસ્ફુલિંગા કહેવામાં આવે. એટલે આ બીજો અગ્નિ. એતસ્યામ અગ્નૌ એતસ્મિન અગ્નૌ એતસ્મિન અગ્નૌ, આ જ અગ્નિમાં પર્જન્યમાં હવે દેવતાઓ કોની આહુતિ આપે છે? સોમરાજાનમ જુહ્વતી, જેની પાસે છે એ સોમરાજાની આહુતિ આપે છે. તસ્યા આહુતે વર્ષમ સંભવતી, અને પછી વૃષ્ટિ જન્મે છે, વરસાદ થાય છે. એટલે વરસાદ આવવાનું કારણ યજ્ઞ થયો. શાસ્ત્રીય ભાષામાં વરસાદનું કારણ યજ્ઞ થયો. યજ્ઞ કરનારા કોણ છે? ભલે અહીંયા દેવતાઓનું વર્ણન હોય, પણ ચૈતન્ય સ્વરૂપ એટલે કે મનુષ્ય. પછી તમે યજ્ઞમાં આહુતિ આપો તો એક વસ્તુ થઈ. પણ ભગવાન કહે છે કે આ જ્યારે સમગ્ર સૃષ્ટિ જ યજ્ઞ સમાન છે, તો મનુષ્યનું જીવન, મનુષ્ય પાસેથી એવી અપેક્ષા રાખી શકાય કે મનુષ્ય પોતાના જીવનમાં આ યજ્ઞ ચાલુ રાખે. એટલે મનુષ્યનું જીવન યજ્ઞ સમાન હોવું જોઈએ. એટલે ખાસ જીવન જીવવાનો જે સિદ્ધાંત છે મનુષ્ય માટે, એવું નથી કે મોક્ષ માટે, મોક્ષ મુમુક્ષુને માટે આ નિયમ છે, એવું નથી. મનુષ્ય માત્ર માટે જીવન જીવવાનો નિયમ એક જ છે, અને એ છે યજ્ઞનું અનુષ્ઠાન. કારણ કે એનાથી ચક્ર ચાલે છે. આખું સંસારનું ચક્ર જો ચાલતું હોય તો આ યજ્ઞથી છે. એટલે મનુષ્ય પોતાના જીવનમાં ભલે અગ્નિહોત્ર હોમ કરે સવાર સાંજ, એ તો હતું જ એક જમાનામાં, પણ પછી પણ પોતાના દરેક કર્મ છે એને સમર્પણની ભાવનાથી કરે, કોઈ પણ કર્મ. એટલે આપણે ત્યાં હવે આ બધું શિક્ષણ આપણે મેળવવું પડે છે, અથવા તો હજી તો ખાલી સમજીએ છીએ. પહેલાંના જમાનામાં, યુગો પહેલાં બહુ સ્પષ્ટ હતું કે ભાઈ વેદ પ્રમાણે જીવન જીવતો મનુષ્ય, એટલે જીવન જીવવાનું માર્ગદર્શન વેદમાંથી જ મળે. વેદ પ્રમાણે જ કર્મો થાય. અથવા તો ધર્મ જિજ્ઞાસા એવું સૂત્ર છે બ્રહ્મસૂત્રમાં. પછી મોક્ષ માટે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, ભાઈ હવે એને બ્રહ્મને જાણવાની ઈચ્છા થઈ અને એનો ઉપાય હોય જે જ્ઞાનકાંડ છે. પણ કર્મકાંડની અંદર અથવા તો ધર્મ જિજ્ઞાસા, એમાં એને શિક્ષણ મેળવવું છે, મેળવવું જોઈએ કે ભાઈ મારે જીવનમાં શું કરવાનું છે. તો કે ધર્મ જિજ્ઞાસા એટલે ખરેખર તો કર્મ જિજ્ઞાસા, કર્મો કેવી રીતે કરવાના. એટલે કોઈ એવું કર્મ હતું જ નહીં મનુષ્યના જીવનમાં, અથવા તો છે જ નહીં કે જે કર્મ ધર્મ ના હોય. પછી ધર્મ જતો રહ્યો એટલે કર્મ રહી ગયા, ખોખું રહ્યું, પણ અંદરનો જે સમજ હતી એ જતી રહી. એટલે પછી એ કર્મ મનુષ્યની ગમે તે ગતિ કરે. પણ કર્મ એટલે ધર્મ. ધર્મ કંઈ માત્ર બુદ્ધિમાં રાખવાની વસ્તુ નથી. ધર્મનું શિક્ષણ મેળવ્યા પછી ધર્મનું આચરણ હોય. એટલે આપણી જે સ્મૃતિઓ હતી, મનુસ્મૃતિ વગેરે, આપણે વાંચીએ તો આપણને કશું એમાંથી સમજાય જ નહીં. પહેલાં તો સમજાય જ નહીં. સમજાય તો એમ થાય કે આનું અનુષ્ઠાન થઈ જ કેવી રીતે શકે, માણસો એનું પાલન કરી જ કેવી રીતે શકતા હશે. એટલા બધા સૂક્ષ્મ નિયમો. સવારમાંથી ઉઠીને પગ કઈ રીતે મૂકવો, કયો પગ નીચે મૂકવો, કઈ દિશામાં ચાલો, શું કરવું, એના નિયમો હોય. દાંતણ કેમ કરવું એના પણ મંત્રો હોય, એની પણ પદ્ધતિ હોય. ઘણી વખત તો જમ્યા પછી જે કોકળા કરવાનો નિયમ હોય, હવે તો કરતા જ નહીં. કેટલી વાર કોકળા કરવા, આ બધું ઝીણું બધું જ લખ્યું. આપણને એમ થાય કે માણસ તો ગાંડો થઈ જાય આ બધું સમજવા જાય તો, પણ એટલો બધો રસ હતો મનુષ્યને. અને એવું એ જે પણ એની એ લોકોની સમજ હોય, સૂક્ષ્મતા હોય, પણ નાનામાં નાના કર્મને એ લોકો બુદ્ધિપૂર્વક કરે, સાવધાનીપૂર્વક કરે, અને એમાં આ સૃષ્ટિને ઇન્વોલ્વ કરે, કુદરતને ઇન્વોલ્વ કરે, ધર્મને ઇન્વોલ્વ કરે.
એટલે આ જૈન ધર્મ પણ એની પાછળનું આ જ છે દર્શન, કે કેવી રીતે સૂક્ષ્મ સ્તરે જીવોની હિંસા ન થાય, એવી રીતે પોતાના કર્મો કરવા, પોતાનું જીવન જીવવું, પોતાનો વ્યવહાર કરવો અહિંસાને ધ્યાનમાં રાખીને. એટલે કર્મ એટલે સમજવાનું કે એવું કોઈ કર્મ હતું જ નહીં મનુષ્યના જીવનમાં કે જે ધર્મ ના હોય. તો હજી પણ આપણે ભલે વિધિ વિધાન ના જાણતા હોઈએ, પણ આપણા દરેક કર્મને ભગવાનને નમસ્કાર કરતાં કરતાં સમર્પણની ભાવનાથી અને એ સત્યને ધ્યાનમાં રાખીને આ યજ્ઞની જે આપણે ઉપાસનાની વાતો કરીએ છીએ કે સૃષ્ટિમાં જે યજ્ઞ થઈ રહ્યો છે, તો અત્યારે આ ક્ષણે થઈ જ રહ્યો છે. એવું નથી કે એક જમાનમાં થતો હતો અને ઋષિમુનિએ કલ્પના કરી, એવું નથી. જે થઈ રહ્યું છે એનું વર્ણન છે. એટલે આપણું જીવન કેવું હોય તો કે સમષ્ટિમાં ચારે બાજુ યજ્ઞ થઈ રહ્યો હોય, તો મારા વ્યક્તિગત જીવનમાં પણ મારો સુખી થવાનો એકમાત્ર ઉપાય છે. તમારે દુઃખી થવું હોય તોય શું, કોઈને થવું જ ના હોય, પણ તમને સુખની પરવા ના હોય તોય શું, જીવન તો આ રીતે જ જીવાય. મનુષ્ય માટે આદેશ છે, અથવા તો આદેશ, આ આજ્ઞા છે ને આ આદેશ છે કે મનુષ્ય પોતાનું જીવન આ રીતે જીવવું જોઈએ. તો કેમ પોતાના જીવનને યજ્ઞ બનાવી દેવું, પોતાના નાના મોટા દરેક કર્મોને ઈશ્વરને સમર્પણ કરવાની ભાવનાથી જો મનુષ્ય કર્મ કરે તો પછી એમાં અધર્મ કે પાપને સ્થાન નથી રહેતું, પછી એમાં સ્વાર્થ નથી આવતો, તો પછી પાપરૂપી ફળ એને પ્રાપ્ત નથી થતું, તો પછી દુઃખ નથી રહેતું. એટલે જો દરેક મનુષ્ય આ રીતે પોતાની સમજ પ્રમાણે જીવન જીવતો હોય તો જે આપણે અનુભવીએ છીએ જે પ્રકારનું દુઃખ જગતમાં, એ પ્રકારનું દુઃખ ના હોય. દુઃખ હોય, અજ્ઞાનને કારણે દુઃખ હોય એ ના નથી, પણ આ તો માણસના જીવનમાં સાદા સીધા જે જીવનનું જે સુખ હોવું જોઈએ એ પણ નથી. એટલે આ એનું પ્રયોજન છે. હવે કોનો વારો છે, કયો યજ્ઞની વાત કરે છે? ઉપરથી શરૂ થયું આપણી આજુબાજુ જે યજ્ઞ થઈ રહ્યો છે એની વાત છે. પૃથ્વી વાવ ગૌતમ અગ્નિ, ચલો એ પણ વાંચીએ. પૃથ્વી વાવ ગૌતમ અગ્નિ તસ્યાહ સંવત્સરઃ એવ સમિત આકાશઃ ધૂમઃ રાત્રિઃ અર્ચિઃ દિશોંગારાઃ અવાંતરદિશો વિસ્ફુલ્લિંગાઃ. હવે આપણી આજુબાજુ જે યજ્ઞ થઈ રહ્યો છે જે આપણે જોઈ શકીએ તો કે પૃથ્વી એ અગ્નિ સમાન છે. કોણ એને પ્રજ્વલિત રાખે છે? તસ્યાહ સંવત્સરૈવ સમિત, તો સંવત્સર વર્ષ એ એને જીવંત રાખે છે. આકાશ ધૂમ, ભાઈ આપણે અગ્નિ પ્રગટાવીએ તો ધુમાડો ઉપરની તરફ જાય છે ને, એટલે જે ઉપર જે છે ખરેખર પૃથ્વીમાંથી જન્મેલો જાણે કે ધુમાડો છે. પૃથ્વી રૂપી અગ્નિમાંથી જન્મેલો ધુમાડો છે. પછી એની જ્વાળા કઈ છે તો કે પૃથ્વી ઉપર તો અંધકાર હોય ને, ઉપર દ્યુલોકમાં સૂર્ય પ્રકાશિત હોય, તો અહીંયા તો મોટે ભાગે જાણે કે અંધકાર છે. હવે જે દિવસ છે તો સૂર્યની જ્વાળા છે, સૂર્યરૂપી અગ્નિની જ્વાળા છે. એટલે અહીંયા પૃથ્વી જો અંધકાર હોય તો એની જ્વાળા કઈ હોય તો કે રાત્રિ એની જ્વાળા હોય. દિશાઓ એમાં પણ સામર્થ્ય તો છે જ, થોડો ઘણો જાણે કે પ્રકાશ તો છે જ અંદર, અને પૃથ્વી દિશાઓ વગર હોઈ ના શકે. એટલે એની આજુબાજુ જે દિશાઓ છે એ અંગારા સમાન છે. અને પછી અવાંતર દિશાઓ, અવાંતર દિશાઓ એટલે મુખ્ય 4 દિશાઓ તમે ગણો તો બાકીની બીજી 4 દિશાઓને તમે અવાંતર દિશા કહો. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, અથવા તો ઉપરની કોઈ દિશા, નીચેની દિશા, એ બધી અવાંતર દિશાઓ એ વિસ્ફુલ્લિંગા સમાન છે. સંવત્સર એટલે કાળ. કાળરૂપી જ્યારે સમિત હોય તો પછી એનાથી પૃથ્વી જાણે કે પુષ્ટ થાય છે અને અનાજ પ્રગટ થાય છે. પૃથ્વી ક્યારે અનાજ આપી શકે
એટલે કેટલું સરસ ચિંતન આ લોકોએ કર્યું છે કે પૃથ્વીને અગ્નિ તો કહી દીધી, પણ પછી હવે સમિત કોને કહેવું? તો કે પૃથ્વીનું કામ શું છે? પૃથ્વી પ્રયોજન ધરાવે છે ને, પૃથ્વી ખાલી પૃથ્વી માટે નથી. આપણને ધારણ કરે છે બરાબર છે, સમસ્ત જગતને ધારણ કરે છે બરાબર છે, પણ એ જીવોને ધારણ કરે છે તો કઈ રીતે કરે છે? આપણે પૃથ્વી ઉપર ઊભા રહી શકીએ એનું નામ એકલું ધારણ કરવું એવું નથી. પછી આપણને આપણું શરીર એને ધારણ કરવું, એટલે વજન ધારણ કરવું એટલું જ નહીં, આપણા શરીરને જીવંત રાખવું, તો એ કામ કોણ કરે છે? પૃથ્વી. કઈ રીતે કરે છે? અન્ન દ્વારા. પૃથ્વી છે તો અન્ન ઉગે છે, પણ તમે ધાન વાવ્યું એટલે તરત ઉગી જાય? તરત ના ઉગે. એટલે એનો જે સમય હોય એ સમય એને સંવત્સર કહેવાય, એને કાળ કહેવાય. એટલે પૃથ્વીનું કામ ચાલુ રાખવામાં સમિધ કોણ છે? તો કે કાળ. એટલે એ સંવત્સરને સમિધની ઉપમા આપવામાં આવે અને પૃથ્વી પોતાનું કામ કરે છે. એટલે અનાજની ઉત્પત્તિ માટે, એની પ્રાપ્તિ માટે આ જે સંવત્સર છે એ ઉપયોગી છે. પછી પૃથ્વીમાંથી જેમ અગ્નિમાંથી જેમ ધુમાડો ઉત્પન્ન થાય તો ઉપરની તરફ જ જાય છે. તો સ્વાભાવિક છે કે અગ્નિ, પૃથ્વીરૂપી અગ્નિમાંથી જે ધુમાડો ઉઠતો હોય તો એ જે ઉપર આપણે જોઈએ તો આકાશ છે, એટલે આકાશને ધુમાડો કહેવામાં આવે. જેનો પ્રકાશ સ્વરૂપ નથી જેનું, એવી પૃથ્વી એને અનુરૂપ રાત્રિ એની જ્વાળા છે, જે તમોરૂપા છે. પૃથ્વી પોતે પણ તમોગુણ છે, સ્થૂળ છે, અને રાત્રિ પણ તમોરૂપ છે. પછી બધું વ્યવહાર ચાલી રહ્યો છે અત્યારે વર્તમાનમાં, પણ દિશાઓ કેવી છે? તો કે શાંત. અગ્નિ પ્રજ્વલિત હોય પણ પહેલાં ઝબુક ઝબુક થતા હોય, અંગારા કેવા હોય? પ્રમાણમાં શાંત હોય, બધી જ્વાળા પ્રગટતી ના હોય. એટલે આ પૃથ્વીની આજુબાજુ જે દિશાઓ છે જે લગભગ ઉપશાંત અવસ્થામાં છે, એને અંગારા કહેવામાં આવ્યું. અને બીજી અવાંતર દિશાઓ છે એને ચિંગારી કહેવામાં આવી. તસ્મિન અગ્નૌ દેવાઃ વર્ષમ જુહ્વતી તસ્યાઃ આહુતેઃ અન્નમ સંભવતી. જે પર્જન્યરૂપી અગ્નિ હતો એમાં સોમરાજાની આહુતિ અપાય અને વર્ષા પ્રગટ થઈ, વૃષ્ટિ, વરસાદ ઉત્પન્ન થયો. હવે કહે છે કે આ જે પૃથ્વીરૂપી અગ્નિ છે એમાં દેવતાઓ કોની આહુતિ આપે? હવે શું છે એના પાસે? તો કે વૃષ્ટિ, વરસાદ. તો પૃથ્વીને આહુતિ મળે છે, પૃથ્વીરૂપી અગ્નિમાં વરસાદની આહુતિ થાય છે. દેવાઃ વર્ષમ જુહ્વતી તસ્યાઃ આહુતેઃ અન્નમ સંભવતી. આ આહુતિમાંથી અન્ન પ્રગટ થાય છે. પુરુષો વાવ ગૌતમાગ્નિઃ તસ્ય વાગ એવ સમિત પ્રાણઃ ધૂમઃ જિહ્વાર્ચિઃ ચક્ષુરંગારાઃ શ્રોત્રમ વિસ્ફુલ્લિંગાઃ યોષા વાવ ગૌતમાગ્નિઃ તસ્યાઃ ઉપસ્થ એવ સમિદ યદ્રૂપમ ઉપમંત્રયતે સધૂમઃ યોનિઃ અર્ચિઃ યદંતઃ કરોતિ તે અંગારાઃ અભિનંદાઃ વિસ્ફુલ્લિંગાઃ. બીજાના વચ્ચેના મંત્રો પણ હતા. તસ્મિન એતસ્મિન અગ્નૌ, તસ્મિન એતસ્મિન અગ્નૌ
દેવાઃ અન્નમ જુહ્વતી તસ્યાઃ આહુતેઃ રેતસંભવતી. પછીનો ક્રમ બધાને પરિચિત જ છે કે કેવી રીતે આ ક્રમ આગળ ચાલે છે સૃષ્ટિનો. તો કે જે અન્ન ઉત્પન્ન થયું એ અન્નની આહુતિ મનુષ્યના શરીરમાં જાય છે અને પછી એની સાથે સંકળાયેલી જે બધી વસ્તુઓ હોય જેમ કે વાણી, વાગ એવ સમિત પ્રાણ ધૂમઃ. તો એ જે મનુષ્ય જે છે અને એમાં પુરુષ એટલે સમજવાનું પુલ્લિંગ. પછી આખી સૃષ્ટિમાં પશુ પક્ષી એમાં બધામાં પણ જે પુલ્લિંગ છે એ ઉપાધિની વાત થઈ, એને અગ્નિ કહેવામાં આવ્યો. અને તસ્ય વાગ એવ સમિધ. તો એ મનુષ્યને પુરુષને કોણ જીવંત રાખે છે એટલે કે એના અસ્તિત્વને કોણ જાહેર કરે છે તો કે એની વાણી. એટલે કે વાણી જે મુખમાંથી પ્રગટ થાય છે અને એ જ મનુષ્યની શોભા છે. માણસ કેવું બોલે છે એના ઉપરથી એનું વ્યક્તિત્વ સમજાય. મૂંગો માણસ હોય તો વિચારો પોતાને જાહેર ના કરી શકે કે હું છું. એટલે કોઈ પણ માણસ પોતાનું પ્રાગટ્ય શેનાથી કરતો હોય છે? વાણીથી. એટલે એને સમિત કહેવામાં આવ્યો, વાણીને સમિત કહેવામાં આવ્યું. પછી ધુમાડો કોને કહેવો ભાઈ? આ મનુષ્ય જ અગ્નિ સમાન કહેવામાં આવ્યો, ઉપાધિ જેને અગ્નિ સમાન કહેવામાં આવી, વાણી એનું સમિત કહેવામાં આવ્યું. તો હવે એમાં એ અગ્નિમાંથી ધુમાડો કોણ છે? તો કે એના જે શ્વાસોશ્વાસ પ્રાણ જે છે એને ધુમાડો કહેવામાં આવ્યો. અને એની જીભ, મનુષ્યની જીભ એ લાલ રંગની હોવાથી એને જ્વાળા કહેવામાં આવે. અને જે ચક્ષુ છે એ ચક્ષુમાં પ્રકાશ હોવાથી એ નેત્રને અંગારા કહેવામાં આવે. પછી આ જે આપણી કર્ણેન્દ્રિય છે એમાં પણ પ્રકાશ તો છે જ, પણ ચક્ષુ જેટલો નથી કે એના બીજા વ્યક્તિત્વ જેવો નથી, એટલે એને વિસ્ફુલિંગા કહેવામાં આવે. એટલે તમે એને બાકીની જ્ઞાનેન્દ્રિયોને પણ સમજી શકો. તો એક ક્રમ પછી આગળ ચાલે છે. તસ્મિન અગ્નૌ દેવાઃ અન્નમ જુહ્વતી. હવે આ ચૈતન્ય સ્વરૂપ દેવતાઓ શું કરે છે? તો કે અગ્નિને જે અન્ન જે ઉત્પન્ન થયું હતું આગળના અગ્નિમાં. કયા અગ્નિમાં અન્ન ઉત્પન્ન થયું? પૃથ્વી રૂપી અગ્નિમાંથી જે આહુતિ અપાય. કોની આહુતિ અપાય? વરસાદની આહુતિ અપાય. આહુતિ આપવાથી હવે ફળ શું મળ્યું? અન્ન. હવે એ અન્નને જ અન્નમાંથી શું ઉત્પન્ન થયું? આહુતિ આપવાથી એ હવે આવશે. પણ જે અન્ન ઉત્પન્ન થયું હવે અન્નની જ આહુતિ અપાશે. પણ કોણ અગ્નિ છે? તો કે જીવ, ઉપાધિ. એમાં પુરુષની ઉપાધિ, એને અગ્નિ કહેવામાં આવ્યો. એટલે ખાય તો બધા જ છે, સ્ત્રીઓ સમજી જ લેવાનું, અન્ન તો બધા ખાઈ રહ્યા છે, પણ એ અગ્નિ જુદો અગ્નિ કહેવામાં આવ્યો. પુરુષને એક અગ્નિ તરીકે સમજવામાં આવ્યો. અને એ અગ્નિને એટલે કે પુરુષના જીવનને કોણ ચાલુ રાખે છે? એ પુરુષના વ્યક્તિત્વને કોણ ઓળખ આપે છે? તો કે એની વાણી ઓળખ આપે છે. એટલે એ બધી સમાનતા પણ કહેવામાં આવી. મુખ્ય વસ્તુ કઈ છે કે એ પુરુષની આહુતિ, પુરુષને આહુતિ શેની આપવામાં આવે છે? પુરુષરૂપી અગ્નિમાં આહુતિ કોની આપવામાં આવે છે? તો કે અન્નને. આમાં અગ્નિ આગળ ચાલે છે. અને પછી એ જ રીતે સ્ત્રીને પણ અગ્નિની ઉપમા આપવામાં આવી. અને હવે એની અંદર પણ આ જે અન્નમાંથી જે સર્જન થયું, તસ્મિન અગ્નૌ દેવાઃ અન્નમ જુહ્વતિ તસ્યાઃ આહુતેઃ રેતઃ સંભવતિ. તો અન્નમાંથી જે વીર્ય ઉત્પન્ન થાય છે, બસ છેલ્લો અગ્નિ એટલે આ સ્ત્રીની ઉપાધિ, અને એમાં એ રેતની આહુતિ આપવામાં આવે છે. અને તસ્મિન અગ્નોઃ દેવાઃ રેતઃ જુહ્વતિ તસ્યા આહુતેઃ ગર્ભઃ સંભવતિ. તો આ બધા ખબર છે, પ્રસિદ્ધ છે કે કેવી રીતે બાળકનો જન્મ થાય છે. ક્યાંય પણ કોઈ પણ યોનિની અંદર, કોઈ પણ ઉપાધિની અંદર જે બાળકનો ગર્ભ થાય છે, જેને બીજા બધાને બાળક ના કહીએ, બચ્ચા કહીએ કે ઈંડાકો કે જે કંઈ કહો, તો આ બધી ઉત્પત્તિ થઈ. આ રીતે જ સર્જન થાય છે. આખી સર્જનનું વર્ણન થઈ ગયું. એટલે પ્રશ્ન શું હતો
વેત્તયતા પંચમ્યામ આહુતૌ આપઃ પુરુષવચસો ભવતી કે હે શ્વેતકેતુ, તું જાણે છે કે ભાઈ પાંચમી આહુતિમાંથી પાંચમી આહુતિ એટલે કઈ આહુતિ થઈ? પહેલી આહુતિ કઈ? એટલે આહુતિ પહેલી આહુતિ શ્રદ્ધા, પહેલી આહુતિ શ્રદ્ધા. બીજી આહુતિ કઈ? સોમરાજા ચંદ્ર. ત્રીજી આહુતિ કઈ? વૃષ્ટિ. ચોથી આહુતિ કઈ? અન્ન. પાંચમી આહુતિ કઈ? વીર્ય. બરાબર ને? તો એ તો જળ છે, હવે એ જળ માણસ કઈ રીતે બની ગયો? પડે ને આ જળ રૂપી આહુતિ એટલે પાંચમી આહુતિ પુરુષ વચ્ચે સંભવતી, એને નામ પુરુષ એમ કેમ મળી ગયો? હવે આમ તો તમે પુરુષ કહો એટલે બધા જીવો સમજી લેવાના, કોઈ પણ ઉપાધિ કેમ ના હોય, જે પણ એટલે પશુ પક્ષી હોય તો પશુ પક્ષી એને પુરુષ સમજી લેવાનું. એટલે કે ટૂંકમાં જીવ, એને કેમ આવું કહેવામાં આવ્યું? એ કેવી રીતે બની ગયો? આ પ્રશ્ન હતો ને. પાંચમી આહુતિને પુરુષ કેવી રીતે કહેવાય? તું એ જાણે છે? તો કે હું જાણતો નથી. એટલે આપણને આનો ઉત્તર આપે કે ભાઈ કેવી રીતે આ પાંચમી આહુતિની સમજ આપવા માટે પહેલી આહુતિથી આપણને વર્ણન કરે. આપણે મગજમાં બધું ઉતરે કે હા આવું જ કંઈક થઈ રહ્યું છે, સૃષ્ટિ આને જ કહેવાય, સર્જન આને જ કહેવાય. સારું, હવે આમાં જે પેમ્પલેટમાં મંત્ર છે વાંચે. અસૌવાવલોકઃ, આપણે ચર્ચા કરી ગયા. ગૌતમાગ્નિઃ તસ્ય આદિત્ય એવ સમિદ્રશ્મયઃ ધૂમા અહઃ અર્ચિઃ ચંદ્રમા અંગારાઃ નક્ષત્રાણિ વિસ્ફુલ્લિંગાઃ. આ બધી ચર્ચા થઈ ગઈ. છેલ્લે હવે એટલે ટૂંકમાં આપણે તો એના ક્રમને જ અનુસરવાના છે, બધા મંત્ર નહીં હોય. ઇતિ તુ પંચમ્યામ આહુતૌ આપઃ પુરુષવચસઃ ભવતી. ઇતિ તુ પંચમ્યામ આહુતૌ આપઃ પુરુષવચસ ભવતી. ઇતિ એટલે આ પ્રમાણે જે આપણે બધું સમજ્યા ક્રમશઃ એ ક્રમના ધ્યાનમાં રાખીને જે જળરૂપી આહુતિ હતી એણે હવે નામરૂપ ધારણ કર્યું. કયું નામરૂપ ધારણ કર્યું? પુરુષ. હવે એ જીવ બની ગયો. સહ, હવે એ જીવની વાત કરે છે. સહ ઉલ્બાવૃતો ઉલ્બાવૃત ગર્ભ દશહવા નવવા માસાનંતઃ શયિત્વા યાવદ્વાત જાયતે. પાંચમો અધ્યાય, 9મો ખંડ અને પહેલો મંત્ર જે આપણે બોલ્યા. આ પ્રકારે પાંચમી આહુતિ અપાવાથી એ જળ જે છે એ પુરુષ શબ્દવાચી બની જાય છે. હવે શું થયું? જીવ તો બની ગયો, પણ હવે એનું સ્થાન ક્યાં છે? હવે આગળ કોઈ યજ્ઞ નથી ચાલતો. આ અંતિમ પરિણામ, જીવ બની ગયો. પણ એની પછીની સ્થિતિ શું હોય છે? તો કે હજી એ ગર્ભમાં છે અને એને ઢાંકનાર જે કે ઉલ્બ હોય, જરાયુ જેને કહેવાય, એનાથી ઢંકાયેલો પડી રહ્યો છે ગર્ભમાં. કેટલા સમય સુધી પડી રહે? એ તો મનુષ્યની વાત છે એટલે વર્ણન કરે છે. કાં તો 9 મહિના હોય, કાં તો 10 મહિના હોય. જ્યાં સુધી એ માતાના કુખમાં બધા અંગોવાળો ના બની જાય ત્યાં સુધી નિવાસ કરે ગર્ભમાં, અને ત્યાં જ એનું શયન કરે. બસ પછી એ ઉત્પન્ન થાય છે. પછી એ જેને જન્મ કહીએ છીએ એ રીતે પ્રગટ થાય છે. કેવું સરસ રીતે બધું વર્ણન કરે કે આ શરીર કેવી રીતે પ્રગટ થાય છે. આ બધું વર્ણન કરવાની જરૂર શી છે? તો કે આપણું જ વર્ણન છે. આપણે ક્યાંથી આવ્યા યાત્રા કરતાં કરતાં.
મેં ઋષિકેશ જાઓ એક જમાનામાં જે બધું મહાત્માઓ હતા ત્યાં એ એવો સત્સંગ કરતા હોય તો સામાન્ય મનુષ્ય તો ખાલી તીર્થયાત્રામાં નીકળ્યો હોય, પછી એને મન થાય કે ભાઈ ચલો સત્સંગ ચાલે છે બેસીએ, તો એની સાથે કઈ રીતે વાત કરવી, એટલે એને કેમ વિચાર કરતા કરવો. થોડાક સમય માટે માણસ આવ્યો હોય એટલે એની સાથે આ બધો વાર્તાલાપ મહાત્માઓ કરે કે ભાઈ આપ કહા સે આયા. મોટા ભાગના આપણા ગુજરાતીઓ જતા હોય मैं गुजरात से आया हूँ, ऐसा नहीं गुजरात में कहाँ से आए. તમે એમ કહો કે ભાઈ ભાવનગર से आया हूँ, वो भी नहीं भावनगर में कहाँ से. એટલે પછી તમે તમારો વિસ્તાર કહો કે ભાઈ આ શું વિસ્તાર નામ છે, મેઘાણી સર્કલ, વहाँ से आओ. वहाँ भी नहीं, वहाँ भी कहाँ से आए. તમારી સોસાયટીનું એમનું કે એડ્રેસ જોઈતું હશે, તમે સોસાયટીનું નામ આપો. નહીં वो भी नहीं पूछ रहा हूँ मैं, वहाँ भी कहाँ से आए. તમે તમારું ઘરનો નંબર આપો, वो भी नहीं. એટલે પછી વિચાર કરવો પડે ને, પછી શું જવાબ આપો, ભાઈ મારી માતાના કુખમાંથી. વहाँ भी नहीं, वहाँ भी कहाँ से आए. તો શું જવાબ મળી ગયો ને હોય તમને કે ભાઈ માતાના કુખમાં કેવી રીતે આવ્યા, વીર્યમાંથી. वहाँ भी नहीं, वहाँ भी कहाँ से आए, अन्न में से. अन्न में कहाँ से आए. હવે તમને બધું આવડી ગયું, માનું છું ત્યાં સુધી. अन्નમાં ક્યાંથી આવ્યા, વૃષ્ટિમાંથી. वहाँ भी कहाँ से आए. चंद्रमा, चंद्रमा वहाँ से कहाँ से आए, सूर्य नारायण. वहाँ भी कहाँ से आए, किसने आहुति दी, देवताओं ने, मतलब चैतन्य स्वरूप. तुम वापस जाओ मूल, तो कहाँ से आया, देवता मतलब चैतन्य, वही आत्मा. आत्माना आकाशे संभूत. એટલે આપણી યાત્રા છે, જીવ આવી રીતે ભ્રમણ કર્યા કરે. પણ આ બધું વર્ણન કરવા પાછળ શંકરાચાર્ય બહુ સુંદર આ મંત્રના ભાષ્યમાં કહે છે કે ભાઈ ઉલબતી આવૃત આ બધું વર્ણન કરવાની શી જરૂર પડી ગઈ, આવું ઝીણું ઝીણું કહેવાની શું કામ જરૂર હતી. ઠીક છે ભાઈ જન્મ માના કોખમાં આવ્યા, હવે જન્મવા, પણ બધું વર્ણન કર્યું. ભાઈ 9 મહિના સુધી અથવા તો 10 મહિના સુધી એ જીવ ત્યાં શયન કરે છે. તો તમે શિવ અપરાધ ક્ષમાપણ સૂત્ર જુઓ ને તો ત્યાં પણ બહુ સુંદર વર્ણન છે. એટલે જીવ અત્યારે આપણને ખબર ના હોય, પણ જે અવસ્થામાંથી જીવ પસાર થતો હોય, જ્યારે જન્મતો હોય ત્યારે પણ કષ્ટ હોય, પીડા હોય, આપણને યાદ ના હોય. તો એ જ્યારે ગર્ભમાં હોય ત્યારે પણ કલ્પના કરો કે એની આજુબાજુ કેવળ અશુદ્ધિ જ છે, નરી અશુદ્ધિ છે, એમાં એ વિકસે છે. તો ઈશ્વરની સૃષ્ટિ છે કોઈક રીતે, એટલે કામ થઈ રહ્યું છે. પણ આપણી દ્રષ્ટિએ જુઓ તો અત્યારે આપણી આજુબાજુ મને કોઈ વસ્તુ પડી હોય તો આપણને ગમે, આપણને ના ગમે. એટલે કેવી ગંદકીમાં રહીને ધીરે 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 આ પ્રક્રિયા થાય છે. એટલે અસ્તિત્વ એ 9 થી 10 મહિના સુધી જીવ હવે ગંદકીમાં સબળે છે. તો આવું જ્યારે સમજીએ તો પછી વૈરાગ્ય જન્મે કે હવે મારે આ બધામાંથી પસાર થવું નથી. એટલે શિવ અપરાધ ક્ષમાપણ સ્તોત્રની અંદર તો બહુ સુંદર વર્ણન છે કે ભગવાન મને ક્ષમા કરો, શિવ શિવ ભો ક્ષંતવ્ય મેં તમારું નામ જ ના લીધું, મેં તમારું સ્મરણ ના કર્યું. એટલે પહેલાં મને એમ કે હું મોટું થઈને કરીશ, આમ કરીશ, તેમ કરીશ. એટલે આ બધી જે 9 મહિના જે અવસ્થા હતી એમાં એ જીવને કષ્ટ તો હોય જ છે. તો એ પ્રાર્થના કરતો જ હશે ભગવાનને, મને આમાંથી છોડાવો, ફરી મારે આમાં નથી આવવું. પછી આપણે જન્મ્યા પછી ભૂલી જઈએ, પછી રમતગમતમાં આપણે મસ્ત થઈ જઈએ, એમાં ભગવાનની પ્રાર્થના ના હોય. પછી કુમાર અવસ્થામાં આવ્યા, ભગવાનને સ્થાન ના હોય. મોટા થયા પછી તો આંધળા થઈ જઈએ, કશું દેખાય નહીં, કોઈ કર્તવ્ય ના સૂજે. ભગવાનનું નામ તો જવા દો. માણસ વૃદ્ધ થાય તો પણ એના જીવનમાં ભગવાનના ભજનને સ્થાન નથી આવતું. બહુ સુંદર આ બધું વર્ણન છે. શેના માટે છે? વૈરાગ્ય માટે. વૈરાગ્ય કેળવવા માટે. કેવી રીતે આપણે આપણા જન્મનો ઉપયોગ આ રીતે સત્યને જાણીએ કે આપણે કોણ છીએ. મૂળ વસ્તુ શું છે? વૈરાગ્ય બધું શું કામ? ભાઈ આપણે કોણ છીએ? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એટલે જે નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, જે અત્યંત પવિત્ર સ્વરૂપ છે, જે જન્મ મૃત્યુથી રહિત છે, જે કેવળ શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, જેને કોઈ દુઃખનો સ્પર્શ નથી, જેને કોઈ ગંદકીનો સ્પર્શ નથી. અને એવા આપણે પોતાને કેવા સમજીએ છીએ?
9 મહિના રહ્યા તો રહ્યા એ ગંદકીમાં, પણ અત્યારે આ શરીરમાં ગંદકી સિવાય બીજી વસ્તુ કંઈ છે નહીં. અન્નમ માયા પડે ને. આપણી માનસિક દશા એવી છે કે કંઈ શરીરને આપણે હું કહીને ફરીએ છીએ એવું બધું નથી. એ તો મૂળમાં ખ્યાલ છે. શરીરમાં તો હું દુઃખી, હું જીવ, અલ્પતાની સાથે જ આપણે બંધાયેલા છે. એમ જીવત્વ, હું જીવ, હું જીવ, હું જીવ, બસ. એટલે ખરેખર આપણી બુદ્ધિમાં જે અનુભવાતી હોય વસ્તુ તો એ જ છે કે હું દુઃખી, હું અલ્પ. પછી બધું છે કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, બધું પછી આવે. હું માતા છું, પિતા છું, ને મારા જીવનમાં શું બન્યું, શું બની રહ્યું છે, ને મારે શું કરવા, એ બધું પછી આવે. અંદર જે ખ્યાલ છે એ મૂળમાં કયો ખ્યાલ છે? હું જીવ છું, હું કરતા છું ને ભોગતા છું. હવે આ જે ખ્યાલ છે એ શેમાંથી આવે? હું કરતા છું, ભોગતા છું, હું અલ્પ છું. એ ખ્યાલ આવે છે શેમાંથી? કેવળ અને કેવળ શરીરને હું સમજવાથી. પણ પછી ચિંતન શરીરનું નથી થતું. પેલું સંસારનું ચિંતન થાય છે, અલ્પતાનું જ ચિંતન થાય છે, એ જ ચાલે છે. અને એમાંથી જ બધી પ્રવૃત્તિ જન્મે છે. શરીર ઠીક છે, વિચારો છે એટલે આપણે એને પોષીએ ને આ કરીએ ને તે કરીએ, બધું બરાબર છે. પણ કે રાત દિવસ હું શરીર 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 એવી જરૂર નથી. પછી આપણી દુનિયા જુદી છે. નિર્ણય પાયામાં એ છે કે હું શરીર છું. પછી કંઈ શરીર સાથે બહુ મહત્વ નથી. ભૂખ લાગે એટલે ખાઈ લઈએ, શરીર જે ડિમાન્ડ કરે બધું આપણે એને આપ્યા કરીએ. પણ મૂળ આપણી દુનિયા પહેલી છે, જે આપણને કેવળ દુઃખનો જ અનુભવ કરાવે છે. રાત દિવસ અલ્પતાનો, દુઃખનો જ અનુભવ કરાવે છે. એને કંઈ જીવત્વનો અનુભવ. જન્મથી મૃત્યુ સુધી કોઈ પણ અનુભવના પાયામાં હું જીવ છું એ જ અનુભવ છે કે નહીં? તો મરી ગયા પછી શું હોય? શેનો અનુભવ હોય? અનુભવ શેનો હોય? જીવત્વનો જ હોય ને. મરી ગયા પછી પણ જીવત્વનો જ અનુભવ હોય, કારણ કે શરીર ભલે જ ના હોય, મારો નિર્ણય મારી સાથે આવે ને. એ બધા અનુભવો જે અત્યારે અનુભવ હોય એ જ સાથે આવે. એટલે હું જીવ છું એ ખ્યાલ લઈને પાછો જીવાત્મા ભ્રમણ કરે છે. શું કામ? શું કામ? આત્માને ભ્રમણની સાથે કોઈ લેવા દેવા નથી. આત્મા અત્યારે જ્યારે અલ્પતાનો અનુભવ કરે છે ત્યારે પણ એ અનંત જ છે, એ પૂર્ણ જ છે, પૂર્ણ જ છે. પણ હું સમજતી જ નથી, કે હું સમજવા પ્રયત્ન કરતી નથી. મનુષ્યનો જન્મ એક જ એવો છે કે જે આ બધી સમજ આપણને આપે છે. આપણે ધારીએ તો આપણા સ્વરૂપને સમજી શકીએ. ભાઈ આવું જે દિવ્ય તત્વ છે એ શરીરમાં અહંભાવ ધરાવે છે કે યોગ્ય છે? આટલું જે અનંત છે, બધાનો આધાર આપનાર છે, પૂર્ણ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, આવું જે પરમ સત્ય અત્યારે પણ છે જ, તો મારી બુદ્ધિમાં શું કામ આવો નિર્ણય છે કે હું આ શરીર છું? વિચાર તો થવો જોઈએ ને. શું કામ આવો નિર્ણય પકડીને બેઠા છે? ભાઈ નથી છૂટતો તો કંઈ વાંધો નહીં, તમે ચિંતન કરો. શેનું ચિંતન કરો? તો કે આ શરીરની રચના વિશે વિચારો. જેને તમે હું કહો છો એ શરીર આ છે ને, આખું તત્વનું ચિંતન કરવાની રીત છે. મિથ્યાથી સત્ય સુધી કેમ જવું એનું ચિંતન છે. જેમ કોઈ વૃક્ષને તમે નામ આપ્યું કે ભાઈ આ વટવૃક્ષ છે, તો વટવૃક્ષ છે એવું ખાલી નામ છે. પછી તમે એને જ્યારે નિરીક્ષણ કરો બારીકાઈથી, તો સૌથી પહેલું તમે જેને હાથ લગાડો છો એ શું છે? તો કે પર્ણ, પાંદડા છે. તો વટવૃક્ષ નામ વિખરાઈ ગયું કે નહીં? લુપ્ત થઈ ગયું ને? હવે તમે કોની સાથે વ્યવહાર કરો છો? તમારી દૃષ્ટિમાં કોણ છે? તો કે પાંદડા. બીજી જગ્યાએ તો કે ડાળીઓ. ત્રીજું તો કે થડ. પછી પાંદડાની અંદર પણ તમે નિરીક્ષણ કરો તો રેસાઓ, તો પાંદડું શબ્દ પણ જતો રહ્યો. એટલે એ નામરૂપની કોઈ સત્યતા સાબિત થાય છે? એ જ નામરૂપમાં તમે ઊંડા ઉતરો તો એ બીજું નામરૂપ ધારણ કરે છે. પહેલાં વૃક્ષ હતું, પછી બધી પાંદડા ઉપર આવ્યા, પછી બધી રેસા ઉપર આવ્યા, હજી ઊંડાણમાં જાઓ તો પછી એનું જે કંઈ સાયન્સ તમને શીખવાડે, પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન, એમ કરતાં કરતાં કોઈ વૃક્ષ નામનું નામરૂપ સિદ્ધ થાય છે? એકેય નામરૂપ સિદ્ધ થાય છે? ત્યાં છેવટે તમારે શું કહેવું પડે? નરી આંખે જોઈ શકાય એવી વસ્તુ પણ માઇક્રોસ્કોપથી તમે જુઓ, પછી એનું પણ નિરીક્ષણ થયા પછી ત્યાં તમે કયું નામરૂપ સાબિત કરો? શું સિદ્ધ થાય?
હમ? ના ના, સૂક્ષ્મ જીવાણુઓ પણ એનાથી સૂક્ષ્મ જાઓ એ પણ તમારે છોડવું પડે. એ સૂક્ષ્મ જીવાણુઓ સત્ય નથી. તો સાયન્સ કરી ચૂક્યો ને, ઇલેક્ટ્રોન પ્રોટોન બધું વિભાજન કરતાં 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 છેવટે હવે એ લોકો ગોડ પાર્ટિકલ સુધી પહોંચ્યા કે ભાઈ આવું કંઈક દૈવી એક કંઈક છે કશું. કારણ કે એ લોકો આત્મા તરફ નથી જોતા. આપણી પ્રક્રિયા કેવી છે કે તમને જ્યારે કશું જ નથી જણાતું ત્યારે હવે તમે કોની તરફ જોશો? શું દેખાય છે? તો કે જોનારો તો છે ને. જોનારો એટલે તમે જોનારો એટલે આપણે નહીં, આપણી બુદ્ધિમાં જે જ્ઞાનની વૃત્તિ છે તો એ જ્ઞાનના પ્રકાશમાં તમે આ બધું સમજ્યા ને. કશું નથી એવું સમજ્યા, કશાનો અભાવ તમને દેખાયો, તે અભાવ કોણે પ્રકાશિત કર્યો? અભાવ કોણે પ્રકાશિત કર્યો? જ્ઞાને. જ્ઞાન. ભાવને પણ કોણ પ્રકાશિત કરતું હતું? જ્ઞાન. એ વસ્તુનો ભાવ અને અભાવ, પણ એ વસ્તુ જ નથી રહેતી. જેનો ભાવ કહેવાતો હતો એ વસ્તુના મૂળમાં જુઓ તો અભાવ છે. તો એ વસ્તુને શું કહેવું? એ વૃક્ષની જ વાત કરે. વૃક્ષને હવે શું કહેવું? શું કહેવાય? એને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. સમજાય છે ને? ભાવ પણ ના કહેવાય, અભાવ પણ ના કહેવાય. કશું ત્યાં સિદ્ધ થતું જ નહીં. કોણ સિદ્ધ થાય છે? એને જાણનાર. એટલે કે જે જ્ઞાનના પ્રકાશમાં એ વસ્તુ જાણી શકાય છે, એ જ્ઞાનનો પ્રકાશ સિદ્ધ થાય છે. એ જ્ઞાનનો પ્રકાશ એટલે આવો ભૌતિક પ્રકાશ નહીં. એ પ્રકાશ ક્યાંથી આવે છે? અંતઃકરણમાંથી, બુદ્ધિમાંથી. તો આપણી બુદ્ધિને પ્રકાશિત કરનાર કોણ છે? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. પડીને તો સર્વત્ર કોણ છે? આપણા શરીરનું પણ આ જ રીતે વિભાજન કરતા જવાનું છે. જેને હું કહું છું, આપણે જેને હું કહીએ, તમે એમાં ઊંડા ઉતરો, ચિંતન કરો કે ચાલો શરીરને હું કહીએ છીએ. તો શરીરને હાથ લગાડો છો તો એને હું ના, એનો જવાબ શું આવે છે? આ તો શરીર છે. એક શરીર નામરૂપ આવ્યો. હું માંથી તમે શરીરરૂપી નામરૂપ ઉપર આવો. હવે જેને તમે હાથ લગાડો છો એને તો શું કહેવાય? ચામડી. ચામડી કહેવાય કે નહીં? તો શરીર નામરૂપ ક્યાં જતું રહ્યું? ડિસેપિયર્ડ ને, જતું રહ્યું, વિખેરાઈ ગયું. હવે તમે ખરેખર કોની સાથે વ્યવહાર કરો છો? ચામડી સાથે. તો ચામડીને ઉકેલો. ચામડીને ઉકેલો તો ચામડી શેની બનેલી છે એ હવે તમે જે પ્રક્રિયામાં જાઓ. પણ શરીર જેને કહો છો એમાં આ તો ચામડી છે. ચામડીને જવા દો, આ તો નખ છે. તો એ ચામડીને હું નથી કહેતા. નખને કહો ખરા કોઈ દિવસ કોઈ ચામડીને હું? ચામડીને હું કહીએ? આપણી આજુબાજુ ચામડું પડ્યું હોય, આપણે ને આપણી જ ચામડી નીકળીને પડી હોય, આપણે હું કહીએ? એટલે શું ચાલી રહ્યું છે? સમજ પડે છે ને? અજ્ઞાન કોને કહેવાય? જ્યાં વિચાર જ નથી. હું એટલા શરીર માની જ લીધું. પણ તમે વિચાર કરો ને કે ભાઈ હું આ શરીર હું કહેવાય કે ના કહેવાય? અથવા તો શરીર એટલે શું? હું એટલે શું? હું એટલે શરીર. શરીર એટલે શું? તો કે એમાં તો ચામડી છે, એમાં તો નખ છે, એમાં તો વાળ છે. હજી ઊંડા જાઓ, ખોલો, પોસ્ટમોર્ટમ કરો, કાપ્યા વગર, કાપકૂપ વગર. જે પોસ્ટમોર્ટમ કરે છે એને કંઈ આ જ્ઞાન નથી થવાનું ને, એને નથી થવાનું. તો પદ્ધતિસરનું ચિંતન છે કે શરીરમાં કેટલી વસ્તુઓ છે. છેક સુધી મૂળ સુધી જાઓ. શું શું હાથમાં આવે છે? માંસ, મજ્જા, લોહી, અસ્થિ, કશું નવું હાથમાં આવે છે? કોઈનું પણ શરીર તમે હાથમાં લો અને છેવટે મળ ને મૂત્ર, ગંદકી. આ સિવાય આમાંની એકેય વસ્તુ આપણી આજુબાજુ પડી હોય તો આપણે એને હું કહીએ છીએ? અતિ પ્રિય ભોજન આપણને પીરસવામાં આવ્યું હોય તો પણ આપણે એને ભોજન જ કહીએ છીએ. થાળીમાં પડે બે ઇડલી સંભાર છે, દાળ ભાત છે, તો ત્યાં સુધી આપણે વિવેકી છીએ કે થાળીમાં એ ભોજન છે તો એને શું કહેવાય? ભોજન જ કહેવાય. પછી પ્રક્રિયા શું થઈ રહી છે? તો કે એ ઇડલી સંભારની આહુતિ આપી એ ભાષામાં વાત કરે તો આપણે ભોજન કર્યું. તો એ ભોજને શું કર્યું? શરીરને પોષણ આપ્યું. શરીરને પોષણ આપ્યું. શરીર બન્યું છે શેમાંથી? અન્નમાંથી. તો એ બહારનું ભોજન છે એ શરીરને પોષણ આપે છે. તો અત્યારે એ ઇડલી સંભાર એને શું કહેવાય? શરીર જ કહેવાય ને, અન્ન જ કહેવાય ને. અન્નને પોષણ આપે છે તો એ હવે એનો રસ બની ગયો અને એ રસથી શરીર પોષાય છે. તો અત્યારે આ ક્ષણે એ શરીર જ છે. પણ એ ઇડલી સંભાર હવે શરીરમાં ગયા, મારા શરીરમાં ગયા એટલે ઇડલી સંભાર હું બની ગયા. સમજ પડે ને? હું બની ગયા. આવું હોય? થાળીમાં હતા ત્યાં સુધી ઇડલી સંભાર હોય, શરીરમાં ગયા પછી હું બને? એવું બને? હજી શું હોય? ભલે રસ બની ગયા, ઇડલી સંભાર ના દેખાય,
બટાકા રીંગણ ના દેખાય, રોટલા ના દેખાય, પણ એ રસ બની ગયા તો શરીરમાં છે ને, શરીર રૂપી જ છે ને, અન્ન જ છે ને કોઈ પણ રૂપે. તો હવે અત્યારે પણ એ શરીર જ હોય, તો શરીરને હું કહેવાય જ કેવી રીતે? શરીર અત્યારે પણ અન્ન જ છે, અન્નમાંથી જ બનેલું છે, અન્નમાંથી પોષાય છે અને જાય છે ક્યાં? અન્નમાં. તમે એને બાળીને અગ્નિ સંસ્કાર આપી દો કે પછી દાટો કે જે કરો, જતે દિવસે શું બની જવાનું? પૃથ્વીમાં જ બની જવાનું ને. પછી એમાંથી જ આ જે આપણે અત્યારે લાવીને ખાઈએ છીએ એ બધું શું હશે? એ ભૂતકાળના આપણા શરીરોમાંથી જ બનેલું હશે ને. આમાં કશું ખોટું છે? કોઈ કલ્પના છે આમાં? આંચકો લાગે કે આવું તો કંઈ હોય, પણ વિચારો તો શું હોય બીજું? આવું જ હોય ને. તો પછી તો મારાથી તો હું શરીરને હું કહું છું તો હવે યોગ્ય કહેવાય? શું લાગે? યોગ્ય કહેવાય? ના, પણ બધા એમ જ કહે છે ને. અને એવું ના કહો તો જીવન કેતે જીવાય, વ્યવહાર કેતે ચાલે? એટલે આંધળું અનુસરણ થઈ રહ્યું છે. સમજ પડી છે ને? અંધે નૈવ નિયમાના યથા અંધા. આખો ગાંડોરિયો પ્રવાહ સૃષ્ટિમાં જે ગાંડ પણ ચાલે છે, અંધકાર ચાલે છે. અને આ કોની સાથે ચર્ચા થઈ શકે? જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. બાકી સમાજમાં જઈને તમે વાતો કરો તો તમારી બાજુ ના આવે કોઈ. મુશ્કેલ છે શ્રવણ કરો. ઘણા બધા શ્રવણ કરતા હોય છે લોકો, ઓનલાઈન તો બધા બાજના લોકો આવીને બેસી જાય. પછી એનો અર્થ એવો નહીં કે એ લોકોને કંઈ જાણવું છે. સાંભળે પછી આપણને મળે ને ત્યારે જે દલીલો થાય ત્યારે ખબર પડે કે એને સાંભળવામાં કોઈ રસ નથી. એટલે એને સમજાય જ નહીં આ બધી વસ્તુઓ. આવું તો કંઈ હોય? હજી તો આ તો સ્થૂળ સ્તરના બધા સંશયો છે, સૂક્ષ્મ સ્તરના તો પાર વગરના સંશયો છે. એટલે મારે આ બધું ચિંતન કરતાં સત્ય તરફ આગળ વધવું હોય તો મારા માટે પ્રમાણ કોણ? પ્રમાણ એટલે શું? કે હું ખાતરીપૂર્વક, શ્રદ્ધાપૂર્વક શિક્ષણ પ્રાપ્ત કરી શકું, જ્ઞાન પ્રાપ્ત કરી શકું. જેમ કે હવે કે પ્રમાણનું અત્યારે પ્રકરણ નથી, પણ વાત નીકળી જ છે તો જાણી લઈએ કે ભાઈ મારે કોઈ વસ્તુનો રંગ, આ ફૂલનો રંગ કેવો છે એ નક્કી કરવું હોય તો પ્રમાણ કયું છે મારી પાસે? હું કોના પર આધાર રાખું? મારી પાસે આટલા પ્રમાણ છે, કાન છે, બધા જ્ઞાનના પ્રમાણ કહેવાય, કરણ કહેવાય. કયા કરણ ઉપર હું ધ્યાન રાખું? ભાઈ આનું જે કરણ હોય એના ઉપર. પછી એમાં કાન વચ્ચે આવીને પોતાનું એ ચંચુપાત કરે કે ના તો પીળો રંગ દેખાય છે, તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અધિકાર. પણ છતાંય તમે શ્રદ્ધા કોનામાં રાખો? ચક્ષુમાં. કેમ તો કે એનું ચોક્કસ પ્રમાણ કોણ છે? રંગરૂપ માટેનું ચક્ષુ. એવી રીતે આત્માના દર્શન માટે, સત્ય માટે આપણી બુદ્ધિ પ્રમાણ નથી. વિચાર કરીએ તો કે મારી બુદ્ધિ પાસેથી મને હું કોણ છું જવાબ મળતો નથી, તો ક્યાં જવું? કોની પાસે જવું? બધી બુદ્ધિમાં અજ્ઞાન જ છે, તો કોને મારે સાચું માનવું? અને આજકાલ તો બધા લોકો પોતપોતાનું જે સૂક્ષ્મ ચિંતન કરતાં પોતાની જાતે એને જે સાચું લાગે બધું વ્યક્ત કરતા હોય. એટલે આપણે બધાને સાંભળ કરીએ કે ભાઈ આ પહેલાં બહુ સરસ કહ્યું, ઘણું બધું સરસ લાગે, નજીકે હોય, છતાંય શું? જ્ઞાન માટે પ્રમાણ કોણ? ગમે તેવા મહાન મહાત્મા કેમ ના હોય, આપણી સંસ્કૃતિમાં જ્ઞાન માટે પ્રમાણ કોણ છે? ભગવાન પોતે પણ પ્રમાણ કોને કહે છે? વેદ નહીં, શાસ્ત્ર એકમાત્ર પ્રમાણ છે. કારણ કે અપરોષે છે, કોઈની બુદ્ધિ કામ કરતી નથી, અપરોષે ભગવાનનો સાક્ષાત્કાર છે. એ શાસ્ત્ર પ્રમાણ છે. અને એ શાસ્ત્ર પછી આપણા સુધી કેવી રીતે પહોંચે છે? પરંપરા. કઈ પરંપરા? કોણ પહેલા ગુરુ બને છે? કોઈ માણસ ગુરુ બની નથી જતો, ભગવાન જ ગુરુના રૂપમાં આવે છે. સદાશિવ સમારંભ. એ જ ગુરુ દક્ષિણામૂર્તિ, એ જ ગુરુ શંકરાચાર્ય અને અસ્મદાચાર્ય પર્યંતમ. ભાઈ સામાન્ય માણસ ગુરુ કેવી રીતે બની ગયો? દક્ષિણામૂર્તિ સમજાય, શંકરાચાર્યજી હજી સમજાય કે ચલો આપણે એની સિદ્ધિઓ ઉપરથી માનીએ કે ગુરુજી છે. પણ પછી બીજા બધા અસ્મદાચાર્ય પર્યંતમ અમારી સુધી
તો એ તો માણસો છે, એને ગુરુ કેમ કહેવા? તો કે ના, એ પરંપરામાં છે. પરંપરા શું કરે? પરંપરામાં રહેલો માણસ જ ગુરુ કહેવાય, એને જ ગુરુ કહેવો જોઈએ. આપણા શાસ્ત્ર કહે છે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિયમ એટલે જેણે બીજા પાસેથી શિક્ષણ મેળવેલું છે એને કહેવાય પરંપરા. ગુરુ જોઈએ જોઈએ ને જોઈએ જ. બાકી આપણી સંસ્કૃતિમાં ગમે તેટલા મહાત્માઓ થઈ ગયા, એનો આદર છે, એનો સત્કાર છે, ભલે એની પૂજાને યોગ્ય છે, પણ ગુરુ તરીકે કોને સ્વીકારવાનું આપણી સંસ્કૃતિ સ્પષ્ટ કહે છે. એટલે એ લોકો ફેંકાઈ જાય છે. ભલા એવા લોકો આવે છે, પણ ના, આપણે ત્યાં આદર નથી. આપણે તો શ્રોત્રિય જ જોઈએ. કેમ? તો કે આ જ્ઞાન ગુરુ પાસેથી જ મેળવાય. જ્ઞાન શક્ય જ ગુરુ પાસેથી જ. કેમ? તો કે એ ગુરુને પણ કોણે શીખવાડ્યું છે? પોતાની જાતે નહીં, એના ગુરુએ. એટલે દરેક ઉપનિષદમાં આવું વર્ણન જોવામાં આવશે કે ભાઈ અમે તો અમારા ગુરુ પાસેથી જાણ્યું. શ્રુતિના આધારે એ ગુરુ કેવા ગુરુ હોય? તો કે જે આપણને શાસ્ત્રમાં રસ લેતા કરે, પોતાની કપોળકલ્પિત વાત ન કરે. માટે પરંપરાના ગુરુ શું કેવી રીતે શીખવાડે? શાસ્ત્રનો આધાર લઈને કે ભાઈ શાસ્ત્રને તમે સમજો, શાસ્ત્રમાં કહ્યું છે તો શાસ્ત્ર માટે પ્રમાણ. શાસ્ત્ર એક જ પ્રમાણ છે જેને કહેવાય શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ. શાસ્ત્ર એટલે શબ્દ ને. પહેલાંના જમાનામાં આવા કંઈ બુક્સ તો હતી નહીં. ઘણા લોકોને એલર્જી છે. પછી વચમાં જે અમુક લોકોને સાક્ષાત્કાર થયો હોય પૂર્વજન્મમાં જે કામ કરતા એના કારણે, પછી એ લોકોની કહેવાની રીત એવી હોય કે તમે આવું લાંબુ ચોડું ધારો કે ના કરો, તમે તમારી અંદર પ્રેમ તત્વ છે ને એને વિકસાવો, તેમાં ઘણું બધું કામ થઈ છે. સરળતાથી એ લોકો શીખવાડતા હોય. પણ પછી એમાં લખે એવું પડ કે પંડિત ભયા, પોથી પડ પંડિત ભયા. એટલે આવું આપણે સાંભળીએ અને પછી શું છે, કોઈને સાક્ષાત્કાર ના થયો, આ બધું સુણીને ફૂટ્યા કાન તો એને બ્રહ્મ જ્ઞાન. આવા ચાપકા હોય. હવે એ ચાપકા શેના માટે છે? કે તમે જે સત્સંગ કરો છો તે શીખો, એવા ને એવા ના રહો, એના માટે છે. એની બદલે માણસ શું કરે? બસ આ પોથી કહી દીધી ને, શાસ્ત્ર એને થોથા કહી દીધા, પોથી કહી દીધી, એટલે એની જરૂર નથી. તમે બસ અનુભવ કરો. અનુભવ આમ નામ ના થાય. શાસ્ત્ર શું શીખવાડે છે? કે ભાઈ અનુભવ જે થઈ રહ્યો છે એને સમજો. ભાઈ હું બ્રહ્મ હોઉં તો મને જીવત્વનો અનુભવ કેમ થાય છે? જો મારો આત્મા બ્રહ્મ સ્વરૂપ જ હોય, પૂર્ણ સ્વરૂપ જ હોય, તો જીવત્વનો અનુભવ કેમ થાય છે? તો જે દોરડું નિર્દોષ હતું ત્યાં તમને ઝેરી સાપ કેમ દેખાયો? સાપનો અનુભવ કેમ થયો? ભયનો અનુભવ કેમ થયો? તો શું જવાબ છે? શું જવાબ છે? હવે તમે ધ્યાન કરવા બેસી જાઓ કે ના ના, મારે તો દોરડાનો અનુભવ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી મને સાક્ષાત્કાર ના થયો કહેવાય. તો એમને તમને થાય? દોરડાનો શુદ્ધ રૂપે અનુભવ થાય? આમ તો અનુભવ કોનો થઈ રહ્યો છે? દોરડાનો જ થઈ રહ્યો છે, પણ ખોટી રીતે થઈ. સર્પનો અનુભવ થઈ રહ્યો છે તો ભલે સર્પનો અનુભવ થઈ રહ્યો, પણ કોણ તમને સર્પનો અનુભવ કરાવી રહ્યું છે? જવાબદાર કોણ છે? દોરડું જ ના હોત તો તમને સર્પનો અનુભવ એ ના થાય. એટલે દોરડાને કારણે સર્પનો અનુભવ થાય છે, બરાબર છે. પણ એવું કેમ? તો કે દોરડાને હું દોરડાના રૂપમાં જાણતી નથી. તો કોણ વચ્ચે આવે છે? મારો દોરડા વિશેનો નિશ્ચય. એવી રીતે આપણા જીવનમાં બ્રહ્મનો અનુભવ નહીં થવા દેવા માટે જે અનુભવ થાય છે એના માટે જવાબદાર તો બ્રહ્મ જ છે. કારણ કે બ્રહ્મનો સ્વભાવ છે હોવું અને ભાસવું. એટલે એ તો અનુભવવાનું જ. બ્રહ્મ તો અનુભવાય જ. પરમાત્માના અનુભવ વગરનું કોઈ હોય જ ના શકે. અહીંથી શરૂઆત થાય. પરમાત્મા એક જ અસ્તિત્વ સ્વરૂપ છે, સત્ય એક જ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો પછી અસ્તિત્વ પણ અત્યારે એક પરમાત્માનું જ હોય, અનુભવ પણ એકમાત્ર પરમાત્માનો જ હોય, બાકી શક્ય જ નથી. પણ આપણને કોઈને ક્યારેય ક્યાંય પણ કોઈ પણ અવસ્થામાં પૂર્ણતાનો કે પરમાત્માનો અનુભવ નથી થતો. પણ બુદ્ધિ તો આપી છે ને, વિચાર તો થઈ શકે ને કે આવું કેમ છે, કેમ બ્રહ્મનો અનુભવ નથી થતો? તો દ્રષ્ટાંત આપીને સમજાવે છે.
કે તમને સર્પનો અનુભવ થાય છે, તો એના માટે જવાબદાર કોણ છે? દોરડું. તો દોરડાને તમે યોગ્ય રીતે જાણો તો હવે અનુભવ શાનો થશે? તમારે કંઈ બીજો કંઈ ફેરફાર કરવાની જરૂર છે? આંખો બંધ કરીને તમે ધ્યાન કરો કે હું દોરડાનું ધ્યાન કરું, મને દોરડું સાક્ષાત્કાર આપે, દર્શન આપે, પછી મારું કામ થાય. હા, તમે સમજવા તૈયાર ના હો, ભયભીત હો, વિચારવા તૈયાર ના હો, તો કોઈ કહે કે બેસ તું પહેલાં, તું શાંત ચિત્તે બેસ, હું કહું હવે સાંભળ. તો એના માટે તમારા મન બુદ્ધિને શાંત કરે, એકાગ્ર કરે, સાંભળવા માટે તૈયાર કરે. બીજું શું કરવાનું હોય? તમે કલાકોના કલાક સુધી, શું જન્મોના જન્મો સુધી તમે ત્યાં ધ્યાન કરતા રહો કે હનુમાન ચાલીસાનો પાઠ કરો, તો તમને ત્યાં અનુભવ છે નો થતો? હે, પહેલાં સાપનો અનુભવ જ થતો હતો અને હવે તમે હનુમાન ચાલીસા ત્યાં શરૂ કર્યા, ધ્યાન શરૂ કર્યું, કલાકો સુધી બધું કરો, પછી અનુભવ છે નો થાય? સાપનો જ અનુભવ થવાનો. થોડાક ભય ઓછો થાય, ભાઈ આ બધું કર્યું એટલે મારી સાથે ભગવાન છે, એ બધું થાય. પણ ત્યાં દેખાય કોણ? સાપ જ દેખાય ને. તો હવે તમારું કામ થયું. એટલે આ બધી જીવનમાં ઉપાસનાઓ છે, ધર્મ છે, જીવન જીવવાની પદ્ધતિ, બધું શેના માટે છે? મારા મન બુદ્ધિને તૈયાર કરવા માટે, કે જેથી હું મારા વિશે સાંભળવા તૈયાર થાઉં. એ લોકો બીજું કશું ના કામ કરે, મને તૈયાર કરે, પણ હજી કામ થયું નથી. આપણે શાંત થઈ ગયા, શુદ્ધ અંતઃકરણવાળા પણ બન્યા, એકાગ્ર પણ બન્યા, પણ ના, હું તો જ્ઞાન માનતી જ નથી, હું તો અનુભવમાં જ માનું છું. તો યથાર્થ અનુભવ થવાની સંભાવના નથી. કારણ કે તકલીફ ક્યાં છે? અનુભવ આપણો પ્રશ્ન જ નથી. બહુ જ અઘરી વસ્તુ છે. ભલા લોકો આટા ફેરા ખાય છે એમાં, ભલા વિદ્વાન છોડી જ નથી શકતા. અંતિમમાં અંતિમ શ્રેષ્ઠ કક્ષાના મહાત્માઓ, બસ અહંકાર તો રહેતો જ નથી અને બધું દિવ્ય દિવ્ય દેખાય છે. પણ દેખાય છે કોને? દેખાય છે કોને? કોઈ કહેનારો તો છે ને મને દિવ્ય દેખાય, એનો સમાવેશ દિવ્યતામાં નથી કરતો. એટલે એના પોતાના વિશેનો નિર્ણય તો હવે અહંકાર નથી તો એક અવસ્થા થઈ, ચોક્કસ એવી અવસ્થા આવે ના આવે એવું નહીં. તમે જેટલા અધ્યાત્મમાં આગળ વધુ બધી અવસ્થાઓ આવે, પણ તમારો નિશ્ચય કેવો છે વસ્તુ માટે? જે દ્રશ્ય દેખાય છે એ પણ ખરેખર દ્રશ્ય છે કે કેમ? એ દ્રશ્યને પ્રકાશિત કરનાર કઈ વસ્તુ છે? ત્યાં સુધી તમે ના જાઓ ત્યાં સુધી કામ થતું નથી. બહુ ભલા લોકો ચક્કર ખાય. એટલે કોની જરૂર છે વિચાર કરો. હા, ગુરુની. પણ કેવા ગુરુ? પરંપરામાં હોય તે. પરંપરા જોઈએ. કેમ પરંપરા? કારણ કે એને શું શીખવાડવામાં આવે છે? શાસ્ત્ર. એના માટે પ્રમાણ કોણ છે? કોઈ એક ગુરુની બુદ્ધિ નહીં. દક્ષિણામૂર્તિ ભગવાન એવું ના કહે કે હું બુદ્ધિમાન છું એટલે મારો ગુરુ, એની પાસે તમે જાઓ, એવું નહીં. શંકરાચાર્યજી શું કર્યું? શાસ્ત્ર ઉપર જ ભાષ્ય લખ્યું ને. એમણે મનુષ્યને ઉપયોગી થાય એટલા બધા સ્તરે કામ કર્યું. પણ શાસ્ત્ર પ્રમાણ કોણ? તો કે શાસ્ત્ર. કોઈ ગુરુ એવું ના કહે કે હું કહું છું એટલે આ પ્રમાણે છે, કોઈ ના કહે. અને કોઈ અપેક્ષા રાખતું નથી કે તમે ગુરુ તરીકે બીજાને જુઓ. તમારા ગુરુ ભલે જે હોય તેમાં ભલે તમારી શ્રદ્ધા હોય, તમે સમજો તો ખરા. વસ્તુ સમજવાનો તો પ્રયાસ કરો, શાસ્ત્રને સમજવાનો પ્રયાસ તો કરો. કરતાં કરતાં કામ થશે. તમને જે ગુરુમાં નિષ્ઠા છે, શ્રદ્ધા છે, ગુરુની કૃપા મળશે. એ કે તમારા ગુરુ નથી રહેતા એવું નથી. તમે બીજાને આવી રીતે સાંભળીને સમજતા હો એટલે કે તમે ગુરુદ્રોહ કરે એવું પણ નથી. સમજવાની વાત છે. સ્કૂલમાં જઈએ જ છે ને, 5મા ધોરણમાંથી 6ઠ્ઠા ધોરણમાં આગળ જઈએ તો બીજા ટીચર નથી આવતા ભણાવવા. તમે એવું કહો છો કે ના એ તો મારા જે પહેલા ધોરણના ટીચર હતા એ જ જોઈએ, એવું હોય? બહુ ગરબડ ગોટાળા ચાલે છે. બહુ એને કારણે માણસ આગળ નથી વધતો. કેટલું સરળ છે આ વસ્તુ, નથી વધતો માણસ. હા, એટલું ખરું કે ભાઈ તમે ગમે તે વ્યક્તિને સાંભળો તો મુશ્કેલી છે. કારણ કે દરેકના મત જુદા હોય. દ્વૈતવાદી પણ છે, દ્વૈતવાદી પણ હોય, તો હવે એની આખી પરંપરા જુદી હોય, એનો મોક્ષનો ખ્યાલ જ જુદો હોય. એ તો કોને મોક્ષ કે? વૈકુંઠમાં જવું એના મોક્ષ પડે ને. એટલે આપણે તો અહીંથી તો છૂટવું જ છે, એમાં તો કોઈ શંકા નથી. તમે જ્યાં લઈ જાઓ ત્યાં.
એટલે આપણે અમેરિકા જવા તૈયાર થઈએ તો વૈકુંઠમાં જવા કેમ તૈયાર ના થઈએ? પણ આ ક્યાંય જવાની વાત નથી. અહીંયા અત્યારે આ ક્ષણે મોક્ષ શક્ય છે, પરમાત્માનું દર્શન શક્ય છે. રસ્તો સરળ છે, રસ્તો સરળ. ત્યારે વર્તમાનમાં જો હું અહીંયા જ કશું ફેરફાર કર્યા વગર પરમાત્માને આત્મરૂપે જાણી શકું તો એનાથી શ્રેષ્ઠ બીજી કઈ વસ્તુ હોય? પણ મારી બુદ્ધિ તૈયાર હોવી જોઈએ. મારામાં આટલી જ ક્વોલિફિકેશન, શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ અને શાસ્ત્રનું અધ્યયન જે જગ્યાએ સરખી રીતે થાય ત્યાં હું જાઉં. આટલું જ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણ